जी सर। दोबारा जी आपने। जी। રાજકોટ રેન્જ ડીઆઈજી રિસ્પેક્ટેડ નિલીપ રાય સર, જામનગર એસપી શ્રી ડૉક્ટર રેવમન સૈની સર, જામનગર એલસીબીના પીઆઈ શ્રી વીબી ચૌધરી સાહેબ, તેમજ પેરોલ સ્કોડના પીએસઆઈ શ્રી એમબી ભાટિયા સાહેબ, એમના માર્ગદર્શન હેઠળ જે ઓપરેશન કારાવાસ ચાલુ છે એના અંતર્ગત જેટલા પણ ફરારી નાસ્તા ફરતા આરોપીઓ તેમજ કેદીઓ જે હોય છે એને પકડવાની ઝુંબેશ ચાલુ હોય છે તે ઓપરેશનના ભાગરૂપે જામનગર પેરોલ ફરલો સ્કોડના ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ ડાંગર, કરણસિંહ જાડેજા, લખતરસિંહ જાડેજા અને દિલીપસિંહ જાડેજા તેમના દ્વારા અલગ અલગ જેટલા પણ આરોપીઓ છે એમના પર વોચ રહેતી હોય છે તેના મતલબથી જે 2022નો સિક્કાનો એક મર્ડરનો ગુનો હતો, આ 608/2022ના 302 આઈપીસી મુજબના ગુનામાં જે મુખ્ય આરોપી હતો જેનું નામ છે દેવાંગ ઉર્ફે કાનો રામભાઈ ચાવડા, એ અગાઉ વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલો હતો અને આશરે 7 મહિનાથી ફરાર હતો. આ કેદી જે ફરાર ઉપર હતું એના આ બાતમી મળતા આ પેરોલ ફલ્લોના ટીમ દ્વારા તેને ગઈકાલે પકડી પાડવામાં આવેલો છે ગોકુલનગર જકાતનાકા પાસેથી, અને ત્યારબાદ તેને જેલ ખાતે ફરીથી સોંપવામાં આવેલું છે. આ કામગીરી જામનગર એલસીબી તેમજ પેરોલ ફલ્લો સ્કોડની ટીમ દ્વારા કરવામાં આવી છે.